ચંદુભાઈ ની ચા. ચંદુભાઈ ગાંઠિયાવાળા SGI. શીરો. મોર્નિંગ વ્યૂ. ચંદુભાઈ ગાંઠિયાવાળા. ઓન ટ્રીપ રોડ. ચલો જઈએ હવે આબુ. જો મિત્રો અમારી ટ્રીપમાં વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો. આ વરસાદી વાતાવરણમાં અમિતભાઈ ગાડી ચલાવી રહ્યા છે મિત્રો. જો મિત્રો આ ઈડરના ડુંગરાઓ છે. હમણાં થોડી વારમાં ડુંગરા દેખાશે કારણ કે આ મકાનો આડા આવી ગયા છે. રાહ જોજો મિત્રો, જતા ના રહેતા બ્લોગ માંથી તમે. આ પહાડ એક વર્ષો પહેલા એક ભૂકંપ આવ્યો હતો જેના લીધે અંદરનો પ્રવાહી બહાર નીકળતાની સાથે જ આ પહાડ બનેલો છે. વર્ષો પહેલા કદાચ તમને મિત્રો ખબર નહીં હોય પણ હું તમને જણાવું કે આ પહાડ કઈ રીતના બનેલો છે. અમેરિકાના ભૂરિયા અહીંયા પહાડ જોવા માટે આવે છે. આ પહાડ એટલો સરસ અને અદ્ભુત, જો તમે એને ફેમસ છે. ભગવાને કઈક આમ કારીગરી કરીને બનાવ્યો ને એવો છે. બહુ જો મિત્રો, આ ધૂળનો નથી મિત્રો, આ પથ્થરનો બનેલો છે આ પહાડ. જો મિત્રો, જોઈ શકો છો તમે. જુઓ, આવો તમે ક્યાંય જોયો નહીં હોય તમે પથ્થર. જો આ ડુંગરા જુઓ તમે. એક અદ્ભુત નજારો તમને દેખાડીએ છીએ મિત્રો. તમે જતા ને વ્લોગ માંથી તમે સેટ સુધી જોશો, તમને કઈક નવું નવું જાણવા મળશે. જોડાયેલા રહો અમુ તમુ ચેનલ સાથે. તમે ઘરેથી થેપલા બનાવીને આ પહાડ ઉપર જમી શકો આરામથી ને તમારો જિંદગીનો લાવો લઈ શકો. એવો આ પહાડ, એવો આજુબાજુનો દ્રશ્ય સાથે અમે જઈ રહ્યા છીએ આ પહાડ ઉપર. જો મિત્રો, મિત્રો તમે લાઈવ માં જોડાયેલા રહેજો, કે જતા નહીં તમે મિત્રો. દીકરા હરિભાઈ છે અને હાર્દિકભાઈ અત્યારે અહીંયા પોતાનું કામ કરી રહ્યા છે. એવું કે ગેસ પૂરાય ત્યાં સુધીમાં આપણું કામ થઈ જાય. તો ફરવાનું સાથે ફરવાનું કમાણી બંને કરી રહ્યા છે, તકલીફ ન પડે. અંબાજીના દર્શન કરવા આવેલા છીએ. અમે પણ છીએ જોડે. દર્શન થઈ ગયા. દર્શન કરીને હવે નીકળીએ છીએ આબુ તરફ. થોડી મોજ માણવા, મોજ કરવા આબુ. અમે દર્શન કરે. જય અંબે, જય અંબે, બોલ મારી અંબે. તો હવે ચાલો મિત્રો, હવે આપણે નેક્સ્ટ આપણે આબુ અંબાજી દર્શન કરી લીધા છે. નેક્સ્ટ મસ્ત ડ્રોપ આપણે હવે જમીશું. ભૂખ લાગી છે. હંગરી. રાકેશભાઈ ને બહુ બધી ભૂખ લાગી છે, તો આપણે જમવા જશું ડાયરેક્ટ. મળીએ છીએ લંચમાં. બાય બાય. जो मित्रों, राजस्थान के अंदर हम ऐड हो गए हैं. देखो नजारा, ये नजारा देखिए. डेवलप देखो ये विला. ओहो, क्या विला है. पैलेस है भाई, विला नहीं. ये पैलेस तो देखो, डेरी के अंदर पैलेस है मेरे बच्चे. यहाँ तो सड़ा है. जो રાજસ્થાન માં સ્પેશિયલ આવડા ગુજરાતીઓ માટે ગુજરાતીમાં LED બોર્ડ બનાવ્યું છે ભાઈ પોતે દુકાનમાં.
આ રિસોર્ટ છે. તમે આમાં તમારા કંપની સ્ટાફ સાથે રોકાઈ શકો છો. આ સંકલ્પ હોટલ પણ તમને અહીંયા મળી શકે છે. શિવ શક્તિ હોટલ. આ જો તો આપણે બંસી કાઠિયાવાડી હોટેલે પહોંચી ગયા છીએ બપોરનું લંચ લેવા માટે. ચલો જમી લીધું છે હવે અમે જઈએ છીએ રિસોર્ટ પર. તો રિસોર્ટમાં પહોંચી ગયા છે મિત્રો, અંબાજી, ઓલા આબુ, સોરી. તો રિસોર્ટમાં પહોંચી ગયા છીએ ગાઈસ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રિસોર્ટમાં. આપણે રૂમની મુલાકાત કરાવશું. ચલો જોઈએ રૂમ કેવા છે. તો આપણો વીકેન્ડ વિલા છે આ. હેલો ગાઈસ, પહોંચી ગયા છીએ આપણે આઈસ કે સાથ. યસ યસ. તો અત્યારે અમે આબુમાં ટોપ ઉપર ઊભા છીએ. રિસોર્ટ રાખી લીધો છે તો એકદમ નેચરલ વ્યૂ છે, બહુ મજા આવે. તો અત્યારે સનસેટ પણ જોવા નીકળી ગયા છીએ મિત્રો. ચલો ગાઈસ, એક્સાઇટેડમેન્ટ. વધારે ચલો મિત્રો જઈએ છીએ. સેલ્યુટ મારી દેજો બધાને. જય હિન્દ કહી દે. જય હિન્દ કરતો હું બધાને. જય હિન્દ સર. જય હિન્દ સર. એ લહરી જા હમણાં.
તો દોસ્તો ગુરુ શિખર પહોંચી ગયા છીએ અમે. શ્રીનગર હોય ટોચ ઉપર માઉન્ટ આબુની ટોચ ઉપર જોવા પાછળનો વ્યૂ તમે. મયુરભાઈ આપણે ગાડી લઈને આવ્યા. હવે આપણે પહાડને પાર તો ચાલો મિત્રો આપણે જઈએ. તો ટ્રીપમાં ભૂખ લાગી ગઈ. મેગી ખાવા બેઠા છીએ. શું બનાવ્યું ઓલા? મેગી. મિત કે ગાંઠિયાવાડી ચા. તો પાછા રિસોર્ટ તરફ જવા નીકળી ગયા છીએ અમે. હાય ગાઈઝ. ગાઈઝ તો જો સામુ નહીં જો. ગાઈડ ગોતું મારી જાય. અત્યારે ધુમ્મસ્યું વાતાવરણ બહુ થઈ ગયું છે એટલે નીકળવું પડે એમ છે. હું કેવું મયુરભાઈ? ચલો મિત્રો હવે બહુ આ જોવો તમે વાતાવરણ એપી ભાઈ વ્યૂ બતાવી દો. આજે આપણે જશું પાછા જોઈ લો રિસોર્ટ વ્યૂ જુઓ તમે પાછળનો. વ્યૂ ફેરો. તો હેલો ગાઈસ, અમે નિંદરમાંથી જાગી ગયા છે. ચા પાણી કરશું હવે કે બ્રશ કરશું? તમને બહારનો વ્યૂ બતાવું, જોરદાર છે. જો એકદમ નેચરલ વ્યૂ છે સવારમાં. એમ થાય કે આયા નહીં રોકાઈ જવું છે. તો પાછા હોટલ તૈયાર થઈ ગયા છે બધા. નેક્સ્ટ હિલ સ્ટેશન તરફ જવા. તો હોટલ થી નીકળ્યા છીએ અમે નેક્સ્ટ સ્ટેશન જવા માટે. નીચે ઉતરેલા બધા. હાલો બોલીએ મયુરજી. ચલો હવે પેકિંગ થઈ ગયું છે, હવે નીકળીએ છીએ આપણે ફાઇનલી. હવે બધું પેકિંગ થઈ ગયું છે.
અને હવે આપણે પોલો ફોરેસ્ટ તરફ જવાનું છે તો નીકળીએ વાહનો પેકિંગ કરી લઈએ એ ગુલાબ જોઈ લઈએ કોઈ કઈ લઈ લઈએ જોઈ લે બાથરૂમમાં જોઈ લે બધું કે રહી ગયું નથી ને પોલો ફોરેસ્ટ જવા માટે નીકળ્યા છીએ હવે અમે ઓકે ઓકે जंगल में हम निकल पड़े हैं हाँ ગંગુદાસ જો ટપમાં બેઠા છે મારા गेम खेल रहे बच्चे लोग बचपन में खेलते थे ना पानी में टप्पी मारना वही खेल रहे हैं देखो मेरी बारी